જય શ્રી કૃષ્ણ. કેમ છે? હું એમ પૂછતી હતી કે તમારા જેઠાભાઈ છોકરા ને છોકરીની કંકોત્રી આવી કે નથી આવી? આવી કે કેટલા જાણ કીધું? જોયું ને કેવા પાક્કા છે. આપડા અહીંયા પ્રસંગ હતો તો આપણા બધા જણ એવા ભોળા ને હાગમટે કહી દીધું બધાને, અને આપણે બધાને એક એક જાણ કીધું છે. અત્યારે જેઠને કીધું હોય ને તો આજે બાજવાન થઈ જાય મારી યારે. હવે તો ગમે એના પ્રસંગ આવે ને તો ઈ લોકોને એક એક જાણે કેવું છે, ભલે બાજવાન થાય તમારે. અમાર તો ઓલા સંગીતાબેન ની કંકોત્રી આવી છે. અરે ઓલા મણીબેન નથી આપડા હાઈન ફઈજી, હાઈની કંકોત્રી આવી છે. તો એને બે જ જાણ કીધું, આપણે હાગમટે કીધું તું ઈ લોકોને. હવે અમારા નાના બે છોકરા છે, ઈ લોકો ક્યાં એવડું ખાઈ જવાના હતા? કઈ ઈ તો વાત છે, આપડા કુટુંબના છે ને બહુ ભોળા છે, તું માન કે ન માન. અને આપડા આ લોકો તો હાથ ઘરેણું એવડું લખાઈ આવે. કાલ તો પાછી નણંદ છે ને મને માર્કેટમાં ભેગી થઈ, તી મને કે આવવાનું છે હો લગ્નમાં બધાએ. મેં કીધું આવશું જ ને, બે જણા કંકોત્રી લખી છે. તો આપણે લાલાના લગ્નમાં ખબર ને એન દેર ને કંકોત્રી લખાવડાવી હતી. જો કે આપણે તો લખવાની ન હોય,